હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો લગન પૂરા થઈ ગયા છે ને આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે આપણો રેગ્યુલર ડે. અને કાલે રાતે 9, 9:30 સૂતો હતો અને આજે સવારે 9 વાગે ઉઠ્યો છું ને તોય મારામાં થાક ડબલ જ પહેર્યો છે. એટલે આજનો દિવસ થોડુંક કળતર જેવું રહે અને આવતીકાલથી બધું ઠીકઠાક થઈ જાય. તો હું જાડુ નાસ્તો કરવા માટે બેઠા છે. જો નાસ્તામાં જાડુ છે ને એનો ફેવરિટ ખાખરા ખાય છે. ખાખરા છે ને આજે ખતમ થઈ ગયા છે એટલે આજે લેવા જવા પડશે. પછી મેં ચા લીધી છે, ફૂલવડી છે, પછી આમાં શું છે, આમાં કાજુ વાળા બિસ્કિટ છે અને થોડો ઘણો સૂકો નાસ્તો છે. તો બસ જો આવું નાસ્તો કરવા માટે બેઠા છે. તો આપણે મેરેજમાં છે ને પાર્લરમાં રેડી થયા હતા. તો પાર્લર વાળા દીદીએ જ આપણને છે ને સેથો પૂરી દીધો હતો. તો મેં આજે હેર વોશ કર્યું ને તોય આ સેથો નથી ગયો. બોલો, હજી છે જ આછો સેથો રહ્યો છે આપણો. તો જો લગન પતી ગયા ને પછી આપણી મહેંદી કેવી ડાર્ક આવી ગઈ છે. પાછળની સાઈડે એકદમ ડાર્ક થઈ ગઈ છે અને આગળની સાઈડે બહુ મસ્ત થઈ ગઈ છે કલર જોવું. અને નીરવ ને તે મેરેજ પછી જો મસ્ત કલર આવી ગયો છે, બહેના કી શાદી. તો આજે હજી બધાને છે ને થાક થોડો ઘણો લાગ્યો છે. તો કીધું આપણે છે ને જમવાનું થોડુંક હળવું બનાવી, ખાલી શાક રોટલી જ બનાવી છે. તો બધાને ભાવે ને એવું આપણે બટેકાનું શાક અને ખાલી રોટલી બસ ઈ જ બનાવવાનું. જો આપણું બટેકાનું શાક વઘારાઈ ગયું છે અને રોટલી કરવાની બાકી છે. તો થોડીક વાર રહીને આપણે રોટલી કરશું એટલે પપ્પા આવે ને ત્યાં સુધી ગરમા ગરમ આપણી રોટલી રહે. તો જો જમવામાં છે રોટલી, બટેકાનું શાક, સલાડ અને પાપડ. તો હાલો બધાય જમવા માટે. જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે. મમ્મી, હા શાક ઉતરો કે નહીં? હા હો હવે થોડો આજનો દી તો રહે. આજનો દી જાય ને પછી સારું થઈ જાય. પછી હા વયો જાય. અને બધાએ કોમેન્ટમાં કીધું છે કે તમે મહેંદી મૂકી પણ બતાવી નહીં. તો જો મમ્મીની મહેંદી જોઈ લો, આ હાથમાં મેં મૂકેલી છે, આગળ પાછળ બંને જગ્યાએ. તો કોમેન્ટમાં કહેજો કેવી લાગી. હવે જો કે અડધી મહેંદી મમ્મીની વહી ગઈ છે. પપ્પા, હા તમને થાક ઉતરો કે નહીં? હા મને થાક ઉતારવો જ પડે ને, જવું પડે ધંધે. એ વાત હજી બધાને કામે લાગવું પડે એટલે બધાને થાક ઉતરે કે ન ઉતરે, ઉતારવો પડશે. તો નીરવ મને આજે એવું પૂછે છે કે પાયલ આજે કયા કપડાં પહેરવાના છે ને આપણે ક્યારે જવાનું છે. નીરવ હવે ક્યાંય જવાનું નથી ને, હવે બસ નાઈટ ડ્રેસ જ પહેરવાના છે તારે. તો છેલ્લા 5 દિવસથી રોજ સવાર ઉઠવાનું વહેલા અને પાર્લર મૂકવા જવાની, કપડા ડિસાઈડ કરવાનું કે આજના ફંક્શનમાં શું કરવાનું, ફંક્શનમાં કામ કરવાનું. આજે એમ થાય છે આજ કરવાનું છે. હું તો કયો આમ થાકઈ લાગ્યું પણ આમ મજા બહુ આવી ગઈ. 5 દિવસના ફંક્શન હતા ને તો રોજ બધા મળતા, તૈયાર થતા, બહુ એટલે બહુ મજા આવી ગઈ ને મમ્મી? હા હો બહુ મજા આવી ગઈ. આજ આરામ કરવાનો. હવે આરામ કરીને કામે ચડી જવાનું. તમને એવું નથી થતું કે આજે જઈ હાલો? હવે હા થાય છે તેવું ખરું, પણ ત્યાં જઈને શું કરશું હવે? હવે એમ છે ઓલો તો બાનું હતું, હાલો આજ આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ. એમાં એવું છે 5 દિવસથી ફંક્શનમાં હતા તો આજે હાવ સૂનું લાગે. બધા હારોહાર હતા ને એટલે હવે 4 જણા છે તો એમ લાગે છે કે કોઈ નથી, એવું થઈ ગયું. બોલો, જો અત્યારે રોંઢે શું ખાવાની ડિસાઈડ કરીએ છીએ. ઘણા બધા ઓપ્શન છે પણ આપણે દીપક કાકાની સાંજે ગરબામાં ભેળ ખાધી હતી ને તો એની ચટણી વધી છે ને તો આપણા પાસે પહોંચી ગઈ છે. એટલે જાડુ અત્યારે રોંઢે ભેળ બનાવવાની છે એમ ને? ભેળ હાલો બધા ખાવા માટે. અને આ ઓલી પ્રોપર ભેળ નથી બનાવતા, નાસ્તા માટે જે ફટાફટ બને એટલે આમાં નાખશે મમરા હશે, એમાં ટમેટા હશે, ચટણી હશે ને એવું બધું હે ને. થોડીક ઉપર સેવ નાખશું, બસ બની ગઈ આપણી ભેળ. સૂકી ભેળ હોય એની જગ્યાએ ચટણી વાળી ભેળ, પણ પ્રોપર ભેળ નથી જે આપણે રાતે જમવામાં બનાવે કે બહાર મળે ને એવી ટેમ્પરરી ભેળ. તો અત્યારે થોડો ઘણો રોંઢાના નાસ્તામાં ચેન્જ થયું છે કે ભેળ આપણે જે રોંઢે બનાવતી ને એના કરતા રાતે જમવામાં બનાવી નાખીએ. એટલે પ્રોપર આપણે ભેળ જે કહેવાય ને રાતે બનાવશું અને અત્યારે ખાલી આપણે મમરાથી કામ ચલાવી લેવાનું છે અને પાછું લાગી જવાનું છે કામે. તો જો નાસ્તાના આપણા મમરા આવી ગયા છે અને આ મેડમ અને આ મેડમની છે ને ભેળ ફેવરિટ છે એટલે રાતે જમવામાં બનાવવાની હે ને? રાતે પ્રોપર ભેળ બનાવવાની છે. અત્યારે ખાલી મમરા જો નીરવ કે તો મમરા અત્યારે ખાઈ લો. મમ્મી, હા રાતે ભેળ તમારી ફેવરિટ એમ ને? હા ચટણી છે તો બનાવવી પડે ને. તો આજના દિવસમાં છે ને લગ્નનો હજી થોડોક થાક છે અને અત્યારે હું લગ્ન વાળો વિડીયો જ એડિટ કરું છું અને 1 વાગ્યાનો બપોરનો બેઠું છું ને અત્યારે 6 વાગ્યા છે, અડધે જ પહોંચ્યો છું. એટલે આજ તો એડિટિંગ કરવાનું છે કારણ કે તમને ટાઈમસર વિડીયો નહીં મળે તો તમે લોકો કોમેન્ટ કરશો. જો આવા હાલતમાં હું એડિટ કરું છું અને સોડા પીવાની ઈચ્છા એટલે નીચે સોડા લઈ આવો, નાસ્તો કરી લીધો છે. કઈ નહીં, ફટાફટ એડિટ કરીએ કારણ કે રાતે પાછું જમવાનો સમય થઈ જાય ને પાછું નીચે જવું પડશે. હાલો એડિટ કરીએ. તો જોવો ભેળ બનાવવા માટે આપણે બટેકા બાફી નાખ્યા છે ને ટમેટા સુધારી નાખ્યા છે. મમ્મી જો અહીંયા કાંદા સુધારે છે બેઠા બેઠા. તો આજે રાતે આપણે ભેળનો પ્રોગ્રામ છે. તો જોવો ચવાણું, બુંદી, મમરા, બટેકા, ટમેટા ને બધી વસ્તુ મિક્સ કરી નાખી છે. અને આપણે છે ને કાંદા મિક્સ નથી કર્યા કારણ કે કાંદા હું નથી ખાતી એટલે ઉપરથી જેને ખાવા હશે ને નાખશે. અને દાડમમાં અમુકને ભાવે ને અમુકને ન ભાવે તો આપણે કીધું દાડમ ઉપરથી નાખશું અને સેવાઈ ઉપરથી નાખશું. તો આપણી ભેળ છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે જમવા બેસું છે પણ નીરવને હજી એડિટિંગ પૂરું નથી થયું એટલે નીરવ કહે છે તમે 5-10 મિનિટ વાટ જોવો. તો હવે આપણે એની વાટ જોવું પછી બધા જમવા બેસી જાવ. તો જોવો 15 મિનિટ વાટ જોઈ ત્યાં નીરવનો ફોન આવ્યો કે જમવા બેસી જાવ એટલે મમ્મી અને પપ્પા બે જમવા બેસી ગયા. પપ્પા કેવી બની છે ભેળ? બહુ મસ્ત હો. ગરબામાં હતી એવી તોય નહીં બની હોય કે હારી બની છે?
તો વાંધો નહીં. મમ્મી તમને કેવી લાગી? હજી તમે ચાખી જ નથી. હજી ચાખી નહીં પણ બની છે બહુ મસ્ત. મમ્મીનો જ આજ પ્લાન હતો કે આપણે ભેળ બનાવી છે એમ ને મમ્મી? હા. તો કાંઈ વાંધો નહીં. જો મમ્મી ને પપ્પા બે ભેળ ખાય છે અને જો કે મમ્મીને ને મને તો બહુ ભાવે છે, પપ્પાને જરીક ઓછી ભાવે છે, પણ તોય પપ્પા કીધું કે આજે હું ખાઈ લઈશ. ના ના ભાવે છે. તો વાંધો નહીં. હાલો તો જો ભેળનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. જો વાગ્યા છે 9 અને આપણે જો ભેળ બનાવવાની ચાલુ કરી દીધી છે. સૌથી પહેલા આ લોકોને જે મિક્સચર હતું ને મમરાની એ નાખી દીધું છે. હવે જો આપણી પાસે ગુંદી ઓપ્શન છે, પછી ડુંગળી છે, પછી દાડમ છે, ચટણી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને સેવ છે. અને મમ્મી ને પપ્પાએ એવું કીધું કે ભેળ બહુ મસ્ત બની છે. હજી મેં તો નથી ચાખી, કારણ કે ભેળના જે સ્પેશિયાલિસ્ટ હતા ને ગરબામાં એ લોકોએ આ ચટણી બનાવી હતી, તો મને લાગે ચટણીનો જ વધારે પડતો સ્વાદ હશે, કારણ કે એ લોકો રોજ બનાવતા હોય અને વેચતા હોય, તો એ લોકોને તો આપણી કરતા વધારે સારી બનાવતા આવડતી હોય ને. જો મમ્મીએ ભેળ ખાવાનું ચાલુ કરી દીધું. જાડુનું પાછળ બેઠા છે. કઈ નહીં, હાલો ચાલુ કરીએ હવે. હાલો ચાલુ કરીએ. હાલો બધાય ભેળ ખાવા. તો હજી આ લગનનો થાક નથી ઉતર્યો ને ત્યાં નીરવ ને મમ્મી ને ડિસાઈડ કરે છે કે હવે આગળ કોના લગન આવશે ને આપણે કોના લગન કરશું, હે ને નીરવ? અમે ગણવી છે કે ગૌરાંગના લગન આવશે, મયંકના આવશે, કે કાનાના આવશે, કે કોઈને આગળ પાછળ થાય. શું કેવું? અને નીરવનો સૌથી નાનો ભાઈ છે ને એનું મમ્મીની ડિસાઈડ કરે છે કે એના 20 વર્ષ પછી લગન આવશે ને ત્યારે આપણે આવું કરશું ને તેવું કરશું. નીરવ હજી એની બહુ વાર છે. મેં તો કપડા ભાડા લઈ લીધા 20 વર્ષ પછી. નીરવ હું કે મમ્મીને કે મમ્મી એની તૈયારી આપણે અત્યારથી કરવી પડશે ને કા મમ્મી? નૈતિકની છે ચિંતા થવા મળશે એનું પપ્પા નહીં હોય. નૈતિક હજી આપણે 3.5-4 વર્ષનો છે, પણ આ મમ્મી અને નીરવ બંને અત્યારથી એનું ટેન્શન લેશે લગનનું કે આપણે એના લગનમાં હું પહેરશું, કા મમ્મી? અને કેવા વેવા હું પહેરશું કેમ થાય. અને અમે ગણી લીધું ત્યારે મમ્મી છે ને હશે સમથિંગ 74-75 વર્ષના અને નીરવ હશે 37 નહીં પણ 48 વર્ષનો હશે નીરવ ત્યારે. તો ઓહો, એવડો મોટો થઈ ગયો. હા, તો નીરવ કે ત્યારે હું હજી નાનો છે. 48 વર્ષની નાની ઉંમર નો કહેવાય. 48-28 અમારા માટે બધું એક છે. કાંઈ વાંધો નથી. હજી એક લગન નથી પત્યા ને ત્યાં બીજા લગનની તૈયારી શરૂ કરી દીધી. પત્તું કપાઈ જાય કઈ નક્કી ન હોય. મમ્મી કહે છે આટલો વ્યવહાર હતો નીરવ તું કરાઈ નાખજે, હું ન હોય ને તો. મમ્મી કહે કે મારું પત્તું કપાઈ જાય, પણ નૈતિકના છોકરાના લગ્નમાં મમ્મી હશે એ પાક્કું છે. એ મમ્મી એવું લાગે છે. લાગે તો છે. રેવાનું જોઈએ ને બધાયના લગ્ન કરવાનું, પત્તું નથી કપવાનું તોય તે. એ તો ક્યારે કોનું પત્તું કપાઈ જાય કાઈ નક્કી ન હોય, પણ આપણે ઈ આશા એવી રાખવાની મોજ કરવાની જીવનમાં. એ વાત છે. અત્યારે જીવી લેવાનું, આગળનું કઈ નહીં વિચારવાનું. આજનું જોવાનું છે, કાલે હું થાય કોને ખબર. અને હું તો આજ રાતના ખાવાનું જ વિચારું, કાલ સવારના બ્રેકફાસ્ટ નું ન વિચારું, કાલ જોયું જાય. એટલે નીરવ અત્યારે એ વિચારતો હશે કે ભેળ ખાધીશ, થોડીક જગ્યા હશે, રાતે પાયલ હુએ પછી મારે હું ખાવું, હે ને? પાય જલ્દી હુઈ જાય તો જલ્દી બહારનું કંઈક મગાઈને ખાવું. તો કાનાને બોલાવું અહીંયાથી પાછી પાળિયું ઠેકું. નીરવ બધાએ એક કોમેન્ટ કરી છે, તને હાથ દુખતો તો ને? બધાએ કીધું કે પાયલ ને મૂકીને તમે આ વંડી ઠેકીને બહાર ગયા ને એટલે હાથ દુખતો હશે. કે હવે પાયલને લઈને વંડી ઠીકી. હું વંડી ઠેકું જ નહીં, મને એવો રાતે ખાવાનું ભડભડ્યો જ નથી. તું પડી હોય તો વંડીમાંથી જવાબ ઉપાવા હોવારે. તો મમ્મી છે ને ક્યારના નીરવને કહે છે કે લગનમાં તે મને તો લીધી છે ને બ્લોગમાં, તો એમાં એવું હતું કે મમ્મીની અલગ બેઠા હતા, અમે અલગ બેઠા હતા, બધા અલગ અલગ જગ્યાએ લગનમાં બેઠા હતા, તોય મમ્મી તમે બધે આવ્યા જ છો હો બ્લોગમાં. અહીંયા તો મને લેવી જ જોઈએ, હું તો મેન કેવા. એ વાત સાચી છે. મમ્મી તમે કહેતા હતા ને કે મારે હું પહેરવું, આ તમે લગનમાં પહેર્યું ને બધા તમારે સામું જ જોવાય. 15,000 રૂપિયા હાડી આને અમે ફેલ હતું એવું ગાઉન છે. આ નાઈટ ડ્રેસ કોને કહેવાય? નાઈટ એવી જ હોય અને બધા જોવે. બધાયના સાસુ ના પાડતા હશે કે આટલું મોડર્ન નો પહેરે, અને અમારી મમ્મી એવું કે પાયલ તો હવે દેશી જ હોય, કે કેટલું મોડર્ન વસ્તુ આવે, તું બધું એવું લઈ લેતી હોય. બોલો તો અમારા સાસુ એવા છે કે તું બધી મોડર્ન વસ્તુ પહેરે ને. વાત સાચી છે, અત્યારે નાના હોય તો એવું જ પહેરે ને, અત્યારે જેવો જમાનો હોય એ રીતે. સરસ લઈ આવો તમ તારે. મોડર્ન પહેરવાનું માન મર્યાદા વાળું. હું કેવું મમ્મી? એટલે મોજે મોજ. મોજે મોજ. અમારા ઘરે તો છૂટી છે કે મોડર્ન પહેરો તમે, તમારે અત્યારે જે ટ્રેન્ડ ચાલતો હોય ને એવું પહેરો. પણ એમાં એવું છે કે મને એવું લાગે કે હાવ ઘરનો પ્રસંગ હોય ને ત્યારે જ તમે સાડી પહેરી શકો. લાઈક ફ્રેન્ડ ના એના મેરેજમાં તમે હેવી સાડી ને એવું ન પહેરી શકો. એટલે મેં તો આમાં બધી સાડી પહેરી લઈને આપણે જે મોડર્ન ને બધું ફેશન કરવું હોય ને દૂરના પ્રસંગમાં આપણે કરશું. પણ અત્યારે સાડી પહેરવી મોડર્ન ટ્રેન્ડ જ થઈ ગયો છે ને. સાચી વાત છે, કેમ કે રેગ્યુલરમાં ત્યાં સાડી તો પહેરતા ન હોય એટલે સાડી જ નવીન લાગે પહેરવાની. વેસ્ટર્ન પહેરી લોકો એટલા કંટાળા સાડીને જ વેસ્ટર્ન બનાવી પાછા આવી જાય સાડીમાં, આવી જ ગયા છે. નકર પ્રસંગમાં છે ને બધા ગાઉન પહેરતા. હા પેલા પહેરતા અનારકલી ટાઈપ ડ્રેસ પહેરતા, હવે બધું વયું ગયું. બધા મોસ્ટ ઓફ સાડી જ પહેરે છે, અને કાં તો સરારા ને એવું. અને ઓલો વાના રસમમાં પેલાનું હોય ઘરચોળું. નીરવ ને છે ને બહુ જ ગમ્યું મને, કે તું એવું એક લઈ જ લે. ઘરચોળાને જે વખાણ કરે છે એ કે બધાય કરતા પાયલ તો ઘરચોળામાં બેસ્ટ લાગતી હતી. 30 વર્ષ પહેલા ઘરચોળું અમાર બધાની ચૂંદડી હતી, અને એ અત્યારે પાછું રિટર્ન આવ્યું છે. જો 30 વર્ષ પછી એટલે બધા સાચવી રાખજો.
જેને હોય એ વસ્તુ 30 વર્ષ પછી પાછું ઉપયોગમાં લેવાય. એ વાત સાચી છે. મારા બેનના ને એ લોકોના લગ્નમાં છે ને નકરું ટીકી વાળાનો ટ્રેન્ડ હતો, એટલે મેં એને ઈ જ કીધું, મેં તો જેમ ઘરચોળાની એની ફેશન આવે છે ને એમ તમારી હાડીઓની ફેશન આવે છે, એટલે બધું સાચવીને રાખજો તમે. હા, ઓલું એમ થાય 10,000 ની 15,000 ની વસ્તુ લીધી છે, હવે કઈ કામ આવે નહીં, ઓલો અંદર તળિયે મૂકી દેજો એટલે ઉપયોગમાં પાછી આવશે. તો રાતના થઈ ગયા છે 10:30 અને ગઈકાલનો થાક છે ને થોડોક તો ઉતરો છે, આજનો થોડોક લાગી ગયો છે, એટલે આવતીકાલે તો બિલકુલ બરાબર થઈ જાય, કારણ કે આજે મને એમ તો સારું એવું ફીલ થાય. તને જાડુ? હું તો રોંઢે એટલું હતું છે ને, મને બીક લાગે છે કે રાતે મને ઊંઘ આવશે કે નહીં, બોલો એટલું હુવાઈ ગયું છે, એટલે હું તો એકદમ ફૂલ ઓલી છું અત્યારે, હું આને કાંઈ મૂડમાં જ નથી. જાડુ ઓવર પાવર થઈ ગઈ, બોલો બેટરી ફૂલ થઈ ગઈ, 100% નહીં 150% થઈ ગઈ ને. એટલે હવે મારે તો મને લાગે છે 2-3 વાગ્યા સુધી ફોન જ જોવું પડશે, કેમ કે હું જયારે પણ રોંઢે હું ને કદાચ અડધી પોણી કલાક હુતી હોય ને તોય રાતે મને ઊંઘ ન આવે, એટલે હું રોંઢે હુતી જ નથી. પણ આજ બહુ થાક લાગ્યો હતો તો થોડી ઘણી હુઈ ગઈ છું. તો કાલે આપણા ખાખરા પતી ગયા હતા, તો મમ્મી જોવો ખાખરા લઈ આવ્યા છે, પછી આ કચોરી લઈ આવ્યા છે અને સૂકા પાત્રા લઈ આવ્યા છે. જો કે મારું ફેવરિટ તો છે ને ખાખરા જ છે, આ બે વસ્તુ આપણને ઓછી ભાવે છે, પણ નીરવ આ બધી વસ્તુ જોઈને ખુશાલ થઈ ગયો છે. જો મને આ છે ને સૂકા એકદમ છે ને કરકરા પાત્રા બહુ મજા આવે, પછી કચોરી આપણી ફેવરિટ છે ને, જાડુના જો ખાખરા ફેવરિટ છે. જો અત્યારે ઘોર ડિસ્કશન હાલે છે, મમ્મી એમ કહે છે કે જાડુને તું ગાડી હોપી દે, એની રીતે એક્ટિવા ચલાવ. હું મમ્મીને કહું છું કે એની બેઝિક ટ્રેનિંગ પૂરી થઈ જાય ને પછી ચલાવશે. મમ્મીને એવું કેવું છે કે નીરવ બી ગયો છે, પાયલને કાંક વાગશે ને તો પાછી મારે ઓલું ફ્રેક્ચર કીધું એમ ઉપાડવી પડશે, એટલે નીરવ મને નથી દેતો. પણ આજ મારે એવું કરવું છે કે નીરવની હેરિયર પડી છે ન્યા છે ભટકારી દેવીશ 3 વાર એક્ટિવા. જો તો પાછકે ભટકાડી દેવીશ. હા, નીરવને એવું લાગે છે ને મને નહોતી આવડતી એટલે મેં તો ભટકારી દીધી. એવું નહીં, મેં તો મમ્મીને સમજાવ્યું, મેં તો અત્યારે એમને ન દેવાય, થોડીક વાર બેઝિક ટ્રેનિંગ પૂરી થાય પછી ભલે લઈ જતી. તો પણ બેઝિક ટ્રેનિંગ પતે એટલે હું ગાડી તો હકાવું ક્યાંક. થોડોક દિવસ સબર રાખો, થઈ જાય. કાઈ વાંધો નહીં. હાલો, નીરવ મને લાગે છે કે એને મારા ઉપર વિશ્વાસ જ નથી, મને રોડ ઉપર તો હવે હાંકવા જ નથી દેતો. હું કહું છું મને થોડી ઘણી આવડે છે, પણ એને વિશ્વાસ નથી. બોલો, મને જ વિશ્વાસ ન હોય ને તાર પાછળ બેઠો હોય તો, મને વિશ્વાસ ન હોય ને સામે વાળા જેને ભટકાટ ને એને વિશ્વાસ ન હોય. આસવાલે એમ કરવાનું કે લઈને આપણે એકલું વહી જવાનું. તમે બે વહી જાવ ને, બે નહીં, મમ્મી બી ગયા. આવડશે ને એટલે વૈયાઈ જાવું બે, પણ પણ આવડતી નથી. મેં કીધું ને મમ્મીને કે બે વહી જાવ, મમ્મી કે બે નહીં. એમ કે પાછળ એને પછી સાહસ ન કરે તો બીએ તો એકલી જાય ને. પાછળ વાળા બીવે, મમ્મી ઈ નો બીવે, આ તો લઈને વહી જાય એવી છે. ના, એવું મમ્મી ન એક હોય. સાઈડ બેન એટલે નો, નહીતર આમ તારી જેમ બેતા હોય તો લઈને વઈ જાવ. પાયલ છે ને એક્ટિવા ન કાવતી, પ્લેન કાવ, જો પેલા આમાં કાવ પછી ઉડાડે. આમ એમ કાંઈ ઉડાડતી નથી હો. કાંઈ નહીં, આવડી જાય. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ મમ્મી. પાછળ બેવા, All the best. તું મક્કમ મને ઓલ ધ બેસ્ટ ને તમને કહું, તમે ઓલ ધ બેસ્ટ, તમારે બેવાનું. થેન્ક યુ. ઓકે, હવે બેસી જાઓ આજથી પાછળ. પણ ઈ શીખી લે એટલે બેસી જાય પાછો, બસ મારે બેસવાનું જ છે ને. આ કઈ હાલો નીરવને છે ને હું રિશ્વત આપું છું, અઠવાડિયામાં મને પાકમ પાકી ગાડી શીખવાડી દે નીરવ. તો એના બર્થડે માં છે ને હા. નીરવ સોનું લઈ દઈશ. નહીં, મારે સોનું નથી જોતું, હું આમને શીખવાડી દઈ બસ તને. તો કાંઈ નહીં લીધે તોય તું મને શીખવાડી દે હવે. આપણે 1 અઠવાડિયાની અંદર તને ગાડી શીખવાડી દઈ બસ. બસ રોડ ઉપર હકાવું ને એવી મને કરી દેવાની. ડન છે, ડન. તો હવે ધીમે ધીમે છે ને ઉનાળો શરૂ થઈ ગયો હોય ને એવું લાગે છે, તો આપણે છે ને આ બ્લેન્કેટ ઓઢતા હતા અત્યાર સુધી ઠંડીમાં, તો હવે બ્લેન્કેટ આ ધોવા કાઢી નાખ્યું છે, ડોર ઓઢવા માટે આપણે છે ને બહાર કાઢી નાખીશું. કારણ કે નીરવ એવું કહે છે કે હું આ ઓઢું તો મને ગભરામણ થવા મળે છે. આ છે બ્લેન્કેટ એકદમ પાતળું, તમે જોવો, પણ ઓઢીને એટલે ગમે એટલી ઠંડી હોય તો એક ઓઢીને તો ઇનફ થઈ જાય એવું છે આ બ્લેન્કેટ. બોલો, તો આપણે લગ્નમાં જે સાડી પહેરી હતી એની વોશ કરાવવાની હતી અને બેંકમાં થોડું ઘણું કામ હતું, તો આપણે જો એ કામ પતાવવા માટે અત્યારે બહાર નીકળ્યા છે. તો જો મમ્મીએ દાળ ભાત મૂકી દીધા છે, શાક વઘારી નાખ્યું છે, અને આપણે રોટલીનો લોટ બાંધી છે. અને બહાર ગયા હતા ને તો નીરવની ફેવરિટ ઈડલી ને વડા આવ્યા હતા, તો આપણે જો થોડાક જ લીધા છે ચાખવા પૂરતા માટે, અને પપ્પા માટે જો રોટલીનો લોટ બાંધી છે. તો આજનું મેનુ છે દાળ ભાત, ફુલાવરનું શાક, રોટલી, ઈડલી અને વડા, અને સંભાર ને ચટણી, સંભાર અને ચટણી અને સલાડ હોતા, અને પાપડ હોતા, અને છાશ હોતા. ઓહો, બહુ મોટું ભાણું થઈ ગયું. અને અથાણું હોતા. તો ઈડલી અને સંભાર લાવ્યા ને એટલે આપણી દાળ છે ને થોડીક ઓછી બનાવવાની છે, તો મેં કીધું થોડીક દાળ વધારે ઉકાળીને તો ઘાટી થઈ જાય અને છે ને ક્વોન્ટિટીમાં ઓછી થઈ જાય, એટલે આપણે દાળ જો આજે વધારે ઉકાળવાની છે. આપણે જે સાડીઓ પહેરી હતી ને સુરતની સાડીઓ હતી ને, તો આપણે જો પાછું પાર્સલ દેવા માટે સુરત મોકલી દઈએ છીએ બસમાં પાર્સલ. તો લગ્ન માટે આપણે ઘણા બધાની વસ્તુ માંગી દીધી, તો આજે ઓલમોસ્ટ બધું કામ પતાવી દીધું છે. સુરતથી જે વસ્તુ આપણે લીધી હતી પાર્સલમાં મોકલી દીધી છે. પછી અમદાવાદની જે વસ્તુ હતી ને એ તે મેં છે ને થોડી ઘણી વોશ કરવાની એવું બધું નાખી દીધું છે. તો આપણું ઘર થોડું ઘણું ખાલી થયું છે, આપણો રૂમ નહીં. તો હવે વિચારું છું કે આખો રૂમ છે ને ફરીથી સાફ કરી નાખું, અને જે વસ્તુ આડાઅવળી થઈ છે ને લગ્નમાં તમને ખબર જ હોય, જ્યાં મન ભાવે ને બધી વસ્તુ મૂકી દીધી હોય. તો મેં કીધું આપણે આજે છે ને થોડોક ટાઈમ છે ને તો રૂમ બૂમ સાફ કરી નાખી. તો મારો રૂમ છે ને તો હાવ નાનો છે, તમે જોવો આટલું અને આટલું જ પોતું મારવાનું હોય, પણ જે આ પાછળનો આપણો સ્ટોર રૂમ છે ને એ એટલો મેસી થઈ જાય ને, ગમે એટલી વાર તમે સાફ કરો ને તો બીજા દિવસે પાછો ઈનો ઈ જ હોય. તો જેટલી વાર કચરા પોતા કરતા નથી વાર લાગતી ને એનાથી ડબલ
મંગળવાર છે ને બધું હરખું મૂકવામાં લાગે છે. બોલો તો અદિતિબેન ની વિદાય થઈ ગઈ ને પછી કાનાભાઈ બહુ એટલે બહુ રોતા હતા કાનાભાઈ. એવું નહીં, હવે ઘણા વર્ષોથી હારે રહેતા હોય ડાયરેક્ટ કોઈ જે બીજાના ઘરે તો થોડુંક ઓલું લાગે એમ, બીજું કઈ નહીં. પછી તમને યાદ તો આવી ગયું ને? હા, યાદ આવી ગયું. એમાં એવું હતું અત્યાર સુધી છે ને ખાનાનો ખર્ચો અતિથિ પૂરો પાડતી વહી ગઈ ને એટલે એનું ઈ રોવ આવે છે, બીજું કઈ રોવ નથી આવતું. હું ઈ જ કહું છું, યાદ તો આવી ગયું ને કેટલા રૂપિયા દેવાના છે તમારે? એટલે પછી બોલે રોવું બંધ થઈ ગયું. એમ નહીં, કાનાભાઈ ને હવે ઈ થઈ ગયું કે અત્યાર સુધી મારી બેન મારા જ ઘરની હતી એટલે ના પૈસા હું વાપરી નાખતો ને તો હાલતું હતું. હવે કે પરાઈ થઈ ગયા તો પૈસા પાછા આપવા પડશે એટલે રોતા હશો ને? સાચું બોલજો. એટલે જ રોતો તો. હવે કોઈ પૈસા બધા લીધા હોય પાછા દેવા પડે બધું. કાંઈ વાંધો નહીં, ઈ તો થાય જ, એટલું દુઃખ તો થાય જ ગમે એની બેન જાય ને. એટલે આખા ઘરમાં તમે હવે 3 સભ્ય જ રહી ગયા. ઘણા વર્ષો હારે રહ્યા હોય પછી ડાયરેક્ટ વહી જાય એટલે થોડુંક લાગે એમ. કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ લાગશે, મહિનો 2 મહિનો, પછી ધીમે ધીમે ઓછું થતું જાય. તે કીધું 3 સભ્યો રહ્યા, બાને તે નથી ગણ્યા, 4 રહ્યા છે. પણ કાનાભાઈ મહેનત ગણ્યા, બા અને કાકા અને કાકી તને જ ગણ્યા, કારણ કે આ તો કોઈ દી ઘરે હોતા નથી એટલે આને મેં કાઉન્ટ જ નથી કર્યા. બરોબર ને? ઈ વાત સાચી છે. અને ધવલકુમાર અમાર જેઠાલાલ છે ને આ સુંદર સાળો છે, ખીચું ખાલી કરી નાખે. હા, ઈ વાત બરોબર છે, આ સુંદર સાળો છે. આ નીરવની ઓફિસમાં હું આવું ને તરત નડે, અને ભાઈઓ આવે ને 2 કલાક બે તોય નો નડે ને. એવું કેમ નીરવ? ભાઈઓ માટે તો કાયમ જગ્યા છે. આ તો અમે કઈ વધારાના આવ્યા છીએ લ્યો. તમારા માટે જગ્યા છે. જો સામે સોફો છે, 3 જણા ટોટલ જગ્યા છે. સોફા ઉપર તું બેહવા જ નથી દો. નીરવની આ ઓફિસ એકલા ની હોય ને એવું કરે, બીજા ગમે આવે નીરવ કાઈ નહીં બોલે. જો કાનાભાઈ ક્યાં ના આવ્યા છે એને કાઈ નહીં કે, અને હું હજી આવું નહીં કે મને ડિસ્ટર્બ થાય, પાલ તું વહી જા, તા રૂમમાં વહી જા, એવું કરે છે. એમાં ઈ મહેમાન કહેવાય તો ગરદણી કહેવાય. હું કાઈ કરધણી નથી, તું મહેમાન છો. હું મહેમાન તો નથી. કાનાર વહી જા બસ. મસ્કા કેવો મારે છે તો. એને એટલું જ જોઈશ કે હાચુક લાનાર વહી જાય તો મને ફાયદો થાય. એ નીરવ આવું કરવાનું. જાઓ 2 રૂમ ની બહાર જાઓ બસ, મને કામ કરવાનું. હાલો કાનાભાઈ, હવે તો આપણને બેન કાઢે છે. હાલો હાલો આવું બહાર નીકળો હાલો આપણે. તો આજ બપોરે છે ને આપણે ગોફણ ગોળા કરવાનો પ્લાન બનાવ્યો હતો, પણ ત્યાં દાળ બફાવા મુકાઈ ગઈ હતી એટલે આપણે એ પ્લાન કેન્સલ કર્યો. પછી વિચાર્યું કે આપણે રાતે ગોફણ ગોળા કરશું. તો બપોરે આપણે બહાર ગયા હતા, ઈડલી વડલા લઈને આવ્યા ને એટલે આપણા દાળ ભાત પડ્યા રહ્યા હતા. તો હવે આપણે વિચાર કર્યો છે કે મુઠિયા ઢોકળા બનાવી નાખીએ એટલે આપણે દાળ ભાત પણ યુઝ થઈ જાય. જો કે મુઠિયા ઢોકળા બધાને બહુ ભાવે છે, એમાં મને તો બહુ એટલે બહુ જ ભાવે છે. તો આજે આપણે મુઠિયા ઢોકળા બનાવવાના. તો આપણી દૂધી જો ખમણી નાખી છે ને હવે આપણે મમ્મીને કહેવું કે આપણને શીખવાડે, કારણ કે મુઠિયા ઢોકળાનો લોટ મેં એકાદ વાર બાંધ્યો છે, મને એટલો બધો યાદ નથી. તો મમ્મી કહે એમ આપણે લોટ બાંધી નાખશું. તો જોવો છે, ચણાનો લોટ નાખ્યો છે, પછી ભાખરીનો લોટ છે, આપણા બપોરના વધેલા ભાત નાખ્યા છે, દૂધી છે, સેજ એવી ચટણી છે, મીઠું છે, હળદર છે, સેજ એવી ખાંડ ને સેજ એવું લીંબુ છે, પછી આપણે ધાણા નાખ્યા છે અને થોડોક એવો સોડા નાખ્યો છે. ને હવે આપણે છે ને આ દાળ પડી છે ને એનાથી આ લોટ બાંધી નાખ. તો જોવો આપણો લોટ હોતન બંધાઈ ગયો છે, અને આપણે જોવો મુઠિયા વાળી નાખ્યા છે, ઢોકળિયાની અંદર બફાવા માટે મૂકી દીધા છે. તો આપણે લગનમાં રેડી થયા હતા, એ પાર્લરનું ને મહેંદી મૂકી હતી, બધાના બિલ છે ચૂકવવાના બાકી હતા. જો કે અત્યારે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું છે એટલે કાંઈ વાંધો નહીં. અને આપણા બધા ઓળખાણમાં હતા ને એટલે એ લોકોએ તો મને પેમેન્ટનું પૂછ્યું જ નથી, પણ મેં આજે બધાને મેસેજ કર્યા કે તમારા કેટલું પેમેન્ટ થાય છે, એટલે આપણે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ. તો અત્યારે આપણું બધું પેમેન્ટ થઈ ગયું છે. નહીંતર કેવું થાય, લગન વ્યા જાય થોડાક દિવસ જાય ને એટલે આપણે ભૂલી જાય ને એ લોકો ભૂલી જાય. એના કરતા મને એવું થાય કે જ્યારે જે કામ કરીને 1-2 દિવસમાં જ બધું પેમેન્ટ કરી દેવું જોઈએ, એટલે છે ને પાછળથી ભૂલાય નહીં આપણને. એટલે ટૂંકમાં આજે આપણું અકાઉન્ટ છે ને હાવ ખાલી થઈ ગયું છે, એટલે હું નીરવને કેવું પડશે થોડાક પૈસા નાખ્યા, ખાલી કરી નાખ્યું છે એકાઉન્ટ. તો જેવો લસણ ફોલેલું પતી ગયું હતું, લસણની ચટણી પતી ગઈ છે. અત્યારે હું અને મમ્મી બંને છે ને લસણ ફોલી છે, કારણ કે આપણે મુઠિયા ઢોકળાની અંદર છે ને લસણની ચટણી હોતા નાખશો વઘારમાં, એને મમ્મી? હા, તો મસ્ત લાગે. લસણ વાળી ચટણીમાં કોઈ તેલ હારે નાખીને ખાવું હોય તો ખવાય. લુખું જે આ બફાઈ જાય ને એ લસણની ચટણી હારે ખાય. જો કે મને તો એમનો ખાલી તેલ હારે જ ભાવે, પણ લસણનો આપણે યુઝ કરતા હોય, ખાતા હોય એટલે લસણની ચટણી તો રેગ્યુલર જોઈ જાય ને. જોઈ જ બધાને ભાવે જ આમ. તો આપણા મુઠિયા ઢોકળા ચડી ગયા છે, મેં જો એકદમ ઝીણા ઝીણા કટકા કર્યા છે. મને છે ને હાવ એટલે હાવ ભૂક્કો ટાઈપ હોય ને મુઠિયા ઢોકળા, એ વઘારેલા ખાવાની બહુ મજા આવે, અને આ કાચે કાચા હોય ને એને સિંગ તેલ હારે ખાવાની બહુ મજા આવે. અને દર વખતે છે ને મમ્મી લોટ બાંધે, બાકી વઘારું ને એવું તો હું જ કરું, પણ લોટ મમ્મી બાંધે. પણ આ વખતે લોટ મેં બાંધ્યો છે, તો આપણે જોઈએ હવે કેવાક બન્યા છે. બાકી બધી વસ્તુ મને છે ને મારી મમ્મી નાખની ભાવે, સુરત વાળા મમ્મી છે ને, પણ મુઠિયા ઢોકળા એક એવા છે ને જે મને મારા સાસુના હાથના બહુ ભાવે. તો આજે આપણે ટ્રાય કરી છે કે એની જેવા બનશે કે નહીં ખબર નહીં, ચાખીને પછી હું તમને કહું વઘારીને પછી. તો મમ્મી જો અત્યારે બહાર ગયા હતા ને તો ગાઉન ની ખરીદી કરતા આવ્યા, કારણ કે કાલ મમ્મી વ્લોગમાં આવ્યા ને તો એને જૂનું ગાઉન પહેર્યું હતું ને એટલે કે આજુ નવું લઈ આવ્યું ને મમ્મી. હા, એટલે મેં કીધું સાસ લેવા ગઈ હતી અને પણ કલર સારો છે ને ગાઉન સારું લાગે છે. મમ્મી ને સેજ લાંબુ તો થાય જ એટલે ઈ કપાઈ નાખશો આપણે, બાકી ગાઉન નો કલર સરસ છે. સરસ.
મેં લે લે આમ તો પહેરીને કે બહાર તો જવાનું ન હોય એટલે ગમે એવું હાલે, પણ જો મમ્મીને છે ને કે આવું સ્મૂથ કાપડ હોય ને એ ટાઈપનું લેવું, તો ઓલું ઈ પહેરે છે ને કોટન નું તો હે ને મમ્મી? હા એટલે જ ને કાઈ નહીં, સરસ લાગે છે. હળવું ગમે હવે શરીરમાં. ઈ વાત શરીર જાડું રહ્યું ને એટલે પછી હળવા કપડાં. કાંઈ જાડું નથી એટલું બધું, તો કાંઈ નહીં, સરસ લાગે છે. તો મુઠિયા ઢોકળા મેં ચાખ્યા ને તો આમ તો બધું બરોબર છે, પણ મને એવું લાગ્યું કે થોડાક સોડા મારથી ઓછા થયા છે અને મમ્મી જેવો સ્વાદ નથી આવતો, એટલે હવે આગલી ટાઈમ આપણે બનાવીને ત્યારે મમ્મીને જ કેવું લોટ બાંધી દે, આપણે ખાલી વઘાર. ઓહો જેમાં પેલા આ લોકોએ બોમ્બ ફોડ્યો છે સાસુઓએ, હવે આપણે આમાં ખાવાનું મન થાય કે નહીં, હવે કેમ થાય? એમ તો હારા જ બને છે, એટલા બધા ખરાબ નથી બન્યા, પણ મમ્મી જેવા નથી બન્યા, ટૂંકમાં એવું છે. કાઈ નહીં, હાલો હવે ચાખીએ એટલે ખબર. બહુ સરસ બન્યા છે પણ મેં હજી ખાધા નથી. એટલે ખાધા નથી ને એટલે જ સરસ બન્યા છે, એવું ખાઈએ પછી ખબર પડશે. એટલા બધા ખરાબ તો નથી બન્યા, પણ મમ્મી જેવા નથી બન્યા, ટૂંકમાં કહેવાનું એવું છે. નહીં ચાખ્યા હતા સરસ બન્યા. એને મને એમ લાગે છે. મને એવું લાગે છે કે મેં બનાવ્યા ને એટલે એટલા હારા નથી બન્યા, કેમ કે મને મમ્મીના હાથના બહુ ભાવે ને એટલે. કાઈ નહીં, હમણાં ચાખું ને એટલે ફેસલો લઈ લો. તો નીરવ કેવા લાગ્યા મુઠિયા ઢોકળા? મને તો મસ્ત લાગ્યા, તું જેટલું કીધું નકારતી એવો નહીં, મસ્ત લાગ્યા ઢોકળા. પપ્પા તમને કેવા લાગ્યા? બહુ મસ્ત જ છે, હું કહેતો હતો ને સારા છે. હા, મમ્મી તમને કેવા લાગ્યા? સરસ. મેં પહેલેથી જ કીધું હતું સરસ જ. પણ મને કદાચ એવું લાગે કે મેં બનાવ્યું ને એટલે મને એવું લાગતું હોય કે થોડીક બગડ્યું હશે, આપણે રેગ્યુલર બને એવા છે મસ્ત. તો કઈ વાંધો નહીં, હાલો આપણે ખાવા માંડીએ. જો અમારા રિલેટિવ છે ને આ મોલમાં એક હોસ્પિટલ છે ને એમાં દાખલ થતા ને એટલે એમાં મળવા આવ્યા હતા. જો જાડો આવી છે ને સાથે આવ્યો છે કેડી. હું કેવું કેડી મોજ ને? બસ જો આ બધા દર્દીઓ બીમાર પડ્યા છે તો ખબર પૂછવા આવ્યા હતા. એ વાત સાચી છે. અને કેડી છે ને આજ રાત રોકાવાનો છે, અને કેડી રાત રોકાય ને એટલે દર્દી સામે બેઠો ને સામે બેઠો બેઠો મંચુરિયમ ખાય. ભૂખ લાગે તો એમ નહીં, મારે છે ને એક મારું છે ને વાત છે કે હું તારે મારે જાગવું હોય ને તો મારે ખાવા જોઈએ. એકવાર મને ખાવા મળી ગયું ને તો આખી રાત જાગી નાખ. ટૂંકમાં એને ખાવા જોઈએ એમ. ટૂંકમાં ખાવા જોઈએ મારે. તમારે ખાવા જોશે? મારે કાંઈ ખાવા નહીં જોઈએ, અને બધાયનું છે ને બધા મને કહેતા હતા કે તમને કાંઈ વાંધો નથી આવ્યો, અને મેં કીધું મને એટલો બધો કાંઈ મેજર વાંધો નથી આવ્યો, અને અત્યારે વાતાવરણ એવું છે એટલે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, એટલે મને લાગે આપણો નંબર આવી જાય દવાખાને આવવાનો. સાચી વાત છે. લગ્નમાં ઘણા લોકોને આડઅસર થઈ છે બધી. જેને પૂછો ને લગ્નમાં તો બધાય કહે છે કે તાવ આવી ગયો છે, અને 3 જણાને તો દાખલ કર્યા છે, અમે 3 જણાની ખબર કાઢવા માટે આવ્યા હતા, બોલો. એટલે હવે આપણે ધ્યાન રાખવું પડશે, કાંઈ ખાવું પીવું નથી વધારે. જો જાડુ ને હું ગાડી શીખવા માટે આવ્યા છીએ, અને જાડુ જો મસ્ત મજાની ગાડી સીધી શીખતા તો આવડી ગઈ છે, હવે ટર્ન ને એવું બધું શીખીએ છે, એટલે ધીમે ધીમે છે ને મેડમ ને કોન્ફિડન્સ આવી જાય એટલે ચલાવતા આવડી જાય. તો વાગ્યા છે રાતના 11:15 ને જાડુ અને હું ગાડી ચલાવવા માટે ગયા હતા, અને જાડુએ ગાડી ઘણી કરી શીખી લીધી હે ને જાડુ? આજે છે ને ગાડી નીરવે એવું કીધું હતું કે તારે પગ નીચે આમ દોડતા દોડતા ગાડી હકાવવાની, તો મારા ગોઠણ ને પગ એટલા દુખવા માંડ્યા છે ને, આજ હું પહેલી વાર છે ને ગાડી હકાવતા હકાવતા થાકી ગઈ છું, બોલો. આવીને ત્યાં તો હાવ થાકી ગઈ. થાકી ગયાનો મતલબ કે તું આજ ઘણું ખરું શીખી છે એમ ને? આજ ઘણી, નકર દર વખતે મારે સામે વાળાને કેવું પડે કે હજી મારે શીખવાડે, આ વખતે પહેલી વાર એવું હતું. મેં કીધું નીરવ હાલ ઘરે વયા જાય, બહુ શીખાઈ ગઈ ગાડી. થોડીક